બકાલું મોટું થઈ ગયું છે બધું. મારે જવું છે ભાવનગર. કાલ તો પાછું યાડે બનશે, ઉતારીને શું કરવું હવે? આજમાં તો બકાલું નહીં ઉતારે મોટું થઈ જાય. યાડ બનશે ને બકાલું ઉતારશું તો શું કામ? કાલ 1 તારીખ છે. આવો પછી ઉતાર નાખું. ઓલા હમતા ભાઈ કહેતો હતો બકાલાને ધ્યાન રાખજો, કોઈક બઠાવતું જાય અહીંથી. હમતા ભાઈઓ આ સાંભળતાય નથી. આ સાંભળશે ને પાસે જવા દે, મને જવા દે. હમતા ભાઈઓ હું કહું જાઉં છું ભાવનગર બિલ લેવા. હા કે જા ભાઈ જા. આટા માટા દોડી જા. અને એમ તો હું અહીંથી ધ્યાન રાખી કારક જા જો આટો મારો. હો ભાઈ હા એ નિરાતે જા. દોડી જાય બીજું ઠીક. હા આ છે ને આ ધમલાના બકાલામાં ધાડ પાડવાનું છે. ધાડ શેઠ, પણ આપણે આવડી મોટી ધાડ ક્યાં પાડવા દો? એ ધાડ ને ધાડ અલગ આવે. ધાડ એટલે ચોરી કરવાની છે બકાલાની. બધું બકલ ઉતોડ લેવાનું છે આપણે. અરે બધું શીશું તોડ લેવાનું છે, કાંઈ ના રહેવા દેવાનું. શેઠ, આ એક રીંગણા લેવા દેજો, બહુ વેલા જગાડે. એવું છે ને, રીંગણા તોડીને નૈયા નાખી દે. બગડવું જોવે ટૂંકમાં. શેઠ, બગડેલું દૂધ વાટલું છે. પેલા પણ જોઈને આવતો હોય તો હાલ ઉતારવા માંડે. હાલો. બધું તોડવા માંડે. શીશું દેખાય શીશું લઈ લે. હવે તડક્યો થઈ ગયો છે. હાલ્યા પૂરી જાવ બીજું હું અત્યારે તડક્યાનું કોઈ કાંઈ આવશે નહીં. આટા મારવા બકાલમાં એ ભગવાન પગમાં છે ઉપર છે. એક શીશું લઈ લે. શેઠ, આ ઉપાડ લો ને. અરે બધું એક ફૂલડું તોડી નાખ. તમ તારે કઈ રેવું જ તે ન જોવે. હવે જો પગ માર્યો તારા. હાલ આમ પેલો બહાર ગામ જઈને આવે ને ત્યાં ખેતર ખાલી જોવે એને કાઈ દેખાડવા જ ન દેવું એમ. કેરી તોડી ને ખેતરમાં કઈ ન રહેવું જોવે. આપડી કેરી ખાઈને આપણને માર્યા પાછા. એવું લાગે ને તો કાલે આવીને વહેલા ક્યાંય જવા બધા. કાલે વેલા થોડી જાવ કે તીખા એવું લાગે ને તો બકાનું વેચાવશું. આપણે કેરીનું વળતર આવી જાય. હા શેઠ, તો અમારો પગાર વધારે દઈ ગયો ને. પગાર આમાંથી જેટલું આવે ને બકાલું વેચીને બધું સારું. મારે કાંઈ ન જોતું આમ. ખેતરમાં કઈ ન રહેવું જોવાનું. બધું તોડી નાખું. શીશું તોડી નાખ. કઈ રેવા જ ન દેવું. અરે કાંઈ ન રે ભીખા. ફૂલનું તોડી નાખ. હમણાં જોવું જોવે. અમાર કેરી કેવી છે? ભીખા લુગડું લાવ્યો? ના શેઠ, ઈ આથી લઈ લેવું આપણે. હા લાલ ઉતાવ ને પેલા આવે પેલા બધું સાફ કરી નાખ. નાનું શીશું ધાર પાડી દેવાની છે. કાઈ રેવા જ ન દેવું. હવે યાદ રહ્યો ને ધાર. હા, હવે યાદ રહી ગયું. આવા બધે નાના મુદ્દો આપણી વાડીમાં હરખું ન કરતો ચોરી કરવા આવી ન્યાય શું રહેવા દે. ના શેઠ, કાઈ રેવા દે. આમ જો તો કેવા સીધા રેવતી નથી. નહીં રેવા દઉં. અને આ રીંગણા આમનામ છે. તોડી નાખ બધે. ફૂલ નાખ, ખેરી નાખ. કાંઈ ન થવું જોવે. આમાં જો હરખું ધ્યાનથી. આને શું કહેવાય? એને કહેવાય બુદ્ધિ. તારામાં નથી દૂધી. શેઠ, તમે આને દૂધી કહેવાય ને મારામાં બુદ્ધિ છે. હા તારી હારે રહીને ગાંડો થઈ જવું. શેઠ, આને શું કહેવાય? એને કહેવાય હંટોલા. અરે શેઠ, તમે ઊંધું બોલ્યા. હંટોલા નહીં, કંટોલા કહેવાય. હારે હું રહીને મારે જુનાગઢ જવાનો વારો આવશે. મારે જુનાગઢ જવું પડશે આ બધું મૂકી. જુનાગઢ? એ શેઠ ને જવું છે જુનાગઢ નહીં. મારે કરવી છે મોજ. બંધ થા નગર પાવભાજી રહે બંધ. ના શેઠ, ન કરતા એવું. એ ભૂખાણ સી પણ તું. મને પાવભાજી ભાવે છે બસ. પાવભાજી ભાવે બસ. એ દેકારો ઘરમાં કો સાંભળી જાઉં. શેતન છે. હું આ
આ દૂધી ને થાય ને ભાજી બનાવી નાખીને તેમ ગમે છે ને પેલા કૂણા બટન આવે ને ઈ લેતા આવજો. હા એને કોના બટન ની પાવ કહેવાય પાવ. શેઠ મોયો શું બોલો અપંગ છો ને એટલે મને ખબર ન પડે. એ અપંગ નહીં અભણ કહેવાય. બાકી છો તો તું બુદ્ધિ થી અપંગ જ તે. આ દૂધીની ભાજી બનાવવાની છે. દૂધી ખાતો આવશે બુદ્ધિ. દૂધીની ભાજી બનાવવાની. લે આમતા ભાઈ તો સુઈ ગયા લાગે. આમતા ભાઈઓ ઓ જાગો જાગો. એલા તારે હું ખોવાઈ ગયો તડક્યાનો. કોક બકાલામાં આટો મારી ગયું તમે સુઈ ગયા તાઈ. લે તારે હવે પણ તડક્યો થઈ ગયો ને મારે શું હોય કે શું કરવું? હાલો ને બકાલામાં શેરડી કરી આપણે. આ તૈયારી કરવી પડશે હો. આ બકાલો નહીં રાવ દે નકર. જો હંતા ભાઈ અવડા મોટા મોટા હગડ છે. ના આ તો ઓલા શેતલા ન લાગતા હગડ. હા યાની સિવાય આવડા મોટા હગર કોઈને પહોંચતા જ નથી હો ભાઈ. એટલે શીશે શીશે તોડ નાખ્યા ફૂલડા તોડ નાખ્યા. હા તારી હું હા નક્કી પગાડવા જ આવેલા હતા. નકર બકાલો ખાવા લઈ જાય તો એક તે લઈ જાય. આ તો બધું વેરફેર કરી નાખી બધું તોડી નાખી. હા એવું લાગે છે. આમ તો ઈ સરપંચ છે. હા સરપંચ છે ને. હા હા તો સરપંચ છે તે જ આમ કરે પાવર બહુ વધતો જાય છે. લાગે છે. હાલો આપણે સીઆઈડી બનીને જાવી અને એને કે આમાં તો ઉંદેડે મારવાની દવા નાખી છે એમ. હા મુંદડા મારવાની દવા નાખી દીધું. તારે સારા બકાલાને જે કરવું કઈ. હાસુ બોલો તો બોલી દે પછી હાસુ બોલે હા એટલે સરપંચ કેમ દોડે જો એમને. હા હા હાલો સરપંચ ને દોડે હાલો. હાલો તું આ બધું તોડી નાખ્યું તું. આવ્યા વિશે બગાડવા જ છે. હા એવું લાગે છે. વેલા તોડ નાખ્યા કેટલા. હાલો હું યાસી બની જાવ. ને હું દયા બની. હા હાલો શાડી કરવા જવું છે. આ ભીખાની વાડી આવી ગઈ. હા આટો મારી લઈ. હા એમ તો ભાઈ ઈસ છે કદાચ. લે આ કોણ આવ્યું? એમની બે સીઆઈડી માંથી સેવી હું સૌ દયા ને આ છે એસીપી સાહેબ. બેઠો છે બેઠો. અહીંયા બે આવા ને આવ્યા. ઓલા તમારી વાડી ચોરી થઈ ગઈ છે બકાલાની. એટલે આ અમને ખબર મળી છે કે આ ભીખાની વાડીમાં તો તોડી ગયું એમ. ના ના સાહેબ અમે એની વાડીમાં કઈ જાતા જ નથી. અમે એની વાડીમાં બકાલો લેવાના જ. સાચું છે ને એમાં દવા નાખેલી છે હો બકાલામાં. હા ઉંદેડા મારવાની દવા નાખેલી છે. ઉંદરડા મારવાની દવા નાખેલી છે. હા જો આમાં કાંક દાળમાં કાળું છે હો. આને પરસેવો વળે છે કે તું રોતો ને. ના ના સાહેબ હું તો કૂતરા વાહે દોડતો હતો. ના ના દાળમાં કાળું છે. ના ના સાહેબ કાંઈ કાળું નથી. એટલે તું રોતો ને એમાં દવા નાખેલી છે. આઈને ઉલ્લી જાય તો ખાધા છે ને તુરિયા તો. ના ના સાહેબ હું કઈ એની વાડીમાં બકાલો લેવાય ન જતો. અને હમણાં આટો મારો આવી છે જો તું નીકળો એટલે આઈને ભડાકો દઈ દે. ના ના સાહેબ હું એની વાડીમાં બકાલો લેવાય નથી. આ સો બોય લગડ એક નાખી એક. ના ના સાહેબ હું એની વાડીમાં બકાલો લેવાય નથી. હિંમત લઈ લઉં એથી વિષયમાંની. ના ના સાહેબ હવે ભલે રહ્યો હવે હાલો બે ના ના સાહેબ દેવાય. આટો મારી પાસે આવી હમણાં આટો મારી રહી એકની વાડીએ જો ખબર પડી કે અમને જાણ થાય કે ભીખો નીકળ્યો. ભીખો ને એનો ઓલો સરપંચ છે ને તે સરપંચ એને પદમાંથી કાઢી નાખ્યો ને. ના ના સાહેબ એમ હતા જ નહીં. હમણાં આવી જો તમે. આ ભીખાને કીધું લાકડા હરખા રાખ ચોમાસામાં પલ્લી જાય તો કઈ નહીં રે હાથમાં. આમ થાય બાપ નહીં ન મળતા ગેસ ના. કઈ કામ ના. શેતન છે ઓલો ધમાલ વાડીએથી આપણે ઓલું બકલ લેવા હતા ને એમાં ઓલું ઉંદરડા મારવાની દવા નાખી હતી. હે હા ઉંદેડા મારવાની દવા હા બકાલામાં. હા મન કઈક થાય છે. ઓલા છે એને સીઆઈડી વાળાને બોલાવ્યા હતા ને ઈ કહેતા હતા છે મને પેટમાં કઈક થાય છે. મને દવાખાને લીધો. એ તારી ભલી થાય ભીખા. ઈ તને ખબર પડે કે અક્કલ છે? ઉંદેડા મારવાની દવા જમીનમાં નાખવાની હોય. એ ખોટા તને બીવરાવતા હશે. જમીનમાં દવા નાખે એ ઉપર થોડી લાગે. એને કીધું આગળ એમ પાસે આવી જો અમને ખબર પડી ને કે તમે હતા તો તને મારીશ ને તો તમારા સરપંચ છે ને એને મારી એને પદથી બહાર હેઠા પાડી દે. મને પદથી કાઢશે એમ? હા એમ કીધું. એ કોકનું કાવતરું હશે. બાકી આપણે ના હેઠે જમીનમાં દવા લાગે એ માથે લાગે.
જેઠે નાખી હોય દવા ઉંદેડાની, અને ઉંદેડા બકાલામાં ન આવે. તો એ કોણ છે? ઈ જે હોય ઈ કઈ બોલતો નહીં, કોઈને કઈ કહેતો નહીં. અને જો આમથી ઓલે હાલે આવે ચશ્મા વાળા ઈ જ તે ને, હા કઈ બોલતો નહીં. શેઠ મારા આતરડા દબાઈ છે. આતરડા અહીંયા આવે, અહીંયા ખોટા ખોટા નખરા કરે. ઓય બાપા અને કોઈને કહેતો નહીં, ના ના શેઠ નહીં કહું કોઈને. ના ના કાંઈ ન થાય. નહીં કહું કોઈને કઈ. ભાઈ આ દે જ હતા, તને ખબર નથી. હમણાં આગળ હું ધમો બે આવી ધોકા લઈ લે. હા લગભગ કેટલો દો છો આમાં ક્યાં દો છો? એટલે આ પણ ઈ બોલ્યા છે સરપંચ ને ઈ સરપંચ જ નીકળ્યો. હા ઈ જ નીકળ્યો. મને લાગતો જ તો એ જ છે. હાલો હાલો હા. હાલો હાલો ડીબી નાખી. જોઈશી પી સાહેબ એમ. પેલા એસીપી સાહેબ નથી સામતાભાઈ છે. ભીખો એ ભીખા, એ ઉભો રે, ઉભો. પકડ જો ભાગ્યા છે એલા. થકવાડી દીધા, થકવાડી હો, હાથમાં નો આવ્યા. આ સરપંચ હાથમાં આવ્યા ને ડીબી નાખે. હા, ઢીબી નાખવાના હતા આ તો. અરે, સાવ બકાલો થકવાડી તો દીધા. મરાઈ ગયા એલા દોડી એની વાહે હો. હાથમાં ન આવ્યો. હાથમાં નો આવ્યો. આ એ લ્યો શેઠ તો જા. શેઠ ને 25 વીઘા આપડી. આ ઓલો ભીખો અને શેતલો બે હાથમાં નો આવ્યો. 30,000 નો બકાલો બગાડ્યો અને જો હાથમાં આવ્યો જ ને તો ડીબી નાખે. ના ધમા આવો આવો હંદાભાઈ. બોલો શેઠનો છે ઈ શેવડી બનવાનો છે એમ કહે છે. શેરડી બનાવવાનો. હા